અને મમ્મીએ કંઈ આજે અલગ બનાવ્યું છે તો એ પણ તમને વિડીયોમાં બતાવીશું. મસ્ત ગાઈસ. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો તમે બધાને? સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. બહેને ફ્રેશ થઈ ગયા છે. હવે જઈશું આપણે ડાયરેક્ટ નીચે ચા નાસ્તો કરવા માટે. અને મમ્મીએ કંઈ આજે અલગ બનાવ્યું છે તો એ પણ તમને વિડીયોમાં બતાવીશું. અને આજે છે મંગળવાર અને સાંજે આપણે જઈશું હનુમાનના મંદિરે. તો વિડીયોમાં બન્યા રહેજો અને કંઈક અલગ બતાવીશું. કંઈક અલગ હોય તો બતાવીશું. ઠીક છે, તો મળી આવે ડાયરેક્ટ આપણે નીચે જઈને કે નાસ્તામાં શું છે એ મેં તમને બતાવી દઉં. તો મિત્રો નીચે આવી ગયા છે, પૂજા થઈ ગઈ છે. મમ્મી જે મેં તમને કીધું તો એ નાસ્તામાં હું બનાવી તો તમને બતાવું. શું છે ભાઈ નાસ્તામાં? હે મિક્સ દાળના પૂરા. મિક્સ દાળ હું નાખ્યું તમે બનાવો બતાવશો વ્લોગને? ચણાની દાળ, હા, અડદની દાળ, તુવેરની દાળ, મગની દાળ એને શું કર્યું પછી? ને ચોખા રાત્રે પલાળી રવા દીધું. આ બધી વસ્તુ મિક્સ કરીને પલાળી દીધી આખી રાત? હા, પછી પીસી કાઢ્યું. સવારે પીસી કાઢ્યું. પછી એમાં મરચાં નાખ્યા, સૂકા લાલ મરચાં ને હળદર, મીઠું. હા, હળદર નહીં નાખ્યું. હળદર નહીં નાખી, મીઠું ને આદું. હા, ને સૂકા મરચાં અને હા બરાબર આ રીતની. અને પાણી નાખવાનું? જરૂર મુજબ. પાણી જરૂર મુજબ. તમારે ઠીક કરવું હોય કે પતલું રાખવું હોય તમારી પર ડિપેન્ડ છે. આવી રીતનું છે. આવી રીતે પૂરા રેડી થાય છે, જોઈ લો. આવી રીતનું છે. અને આ એક નાખેલો છે, આ બીજો બનાવશે એટલે તમને બતાવીશ. આ રીતનું ઠીક છે, જાડું તમે જે કહો એ રીતે. તમારે પતલું કરવું હોય તો પાણી નાખવાનું, મિક્સ કરવાનું અને આવી રીતે નાખવાનું. અને આવી રીતે પછી સ્પ્રેડ કરી દેવાનું. જે રીતે મતલબ ઢોસા બનાવે તો એ રીતનું જ છે નહીં? ગોલ ગોલ તો ખાલી. અને મસાલો અલગ. બીજું કંઈ નાખવું હોય તો નાખી શકે ખરું? હું નખાય? ચીઝવાળા બનાવાય, પનીરવાળું બનાવાય. પનીર છીણીને તમે નાખી શકો. બીજું તો હું ધાણા નખાય, મેથીની ભાજી નખાય, ગાજર. દાડમ નખાય? ના નખાય નહીં દાડમ. દાડમ ના નખાય ભાઈ. આ રીતનું છે. એક બાજુનું થઈ જાય કમ્પ્લીટ, પછી બીજી બાજુ ફેરવી દેવાનું. બીજી બાજુ કમ્પ્લીટ થઈ જાય. આ રીતનું થઈ જશે, જોઈ લો. ફટાફટ આપણે બી ખાઈ લઈએ અને જોઈએ કેવું બન્યું છે, બતાવીશું તમને. ઓકે, તો ભાઈ રેડી થઈ ગયું છે. અને આજે દૂધ અને આજે ચા પીશું, કારણ કે નાસ્તો છે. આપણે જો કે મેં નાસ્તો હોય તો પણ મેં દૂધ પીશું, પણ એમાં એવું છે કે દૂધ આજે ઓછું છે એટલે આપણે આજે ચા પી લઈશું. તો આયરી ચા આયરી. અને આ છે કોપરાની ચટણી, જે બહુ ટાઈમ પહેલાં બનાવી હતી. તો તમને એક બાઈટ આપણે બનાવીને આપી દઈએ તો મને, અને આપણે બી ખાઈ લઈએ. અને મમ્મી કહે છે કે ડુંગળી લેવા. ઓકે ગાઈસ, તો લો તમે ખાઈ લો. આ છે અને આ જે પરોઠા ટાઈપ કે ખબર નહીં, ઢોસા ટાઈપ કે ખબર નહીં એને શું કહેવાય. તો એ તમે બી ખાઈ લો ને, અમે બી ખાઈ લઈએ. મસ્ત ગાઈસ. જો તમે કમ્પ્લીટ રેસીપી જોઈતી હોય તો તમે કોમેન્ટ કરજો. તો કમ્પ્લીટ નહીં મતલબ દાળ પલાળી મિક્સિંગ કર્યું એ બધું મેં તમને બતાવી દઈશ વિડીયોમાં. તમે કોમેન્ટ કરજો. તમે લોકો નાસ્તો કરી લઈએ અને હવે મળી જશે. પછી હવે મળીશું આપણે એક બપોરે જમવાનું બનાવીશું તારે. તો ભાઈ નીચે આવી ગયો છું. ગરમ કરી ખીચડી રાખવી જતી એ જે ખાઈ લીધી છે મેં. પણ ભાઈ ભાભી લોકો આવે છે તો બનાવીશું પનીર ચીઝ સમોસા. ઘરે જ પટ્ટી સમોસા જે નાના આવે તે. તો પટ્ટી તો છે જ ઘરે, હવે બનાવી દઈશું આપણે. તો પહેલાં પનીર છીણીશું અને ચીઝ છીણીશું અને પછી બનાવીશું. મિત્રો આ છે પહેલાં સમોસા, કારણ કે એ લોકો આવી ગયા હતા એટલે આપણે પછી વિડીયો શૂટ નથી કર્યો. આ રીતના પટ્ટી સમોસા છે. અંદરની ફીડિંગ મેં તમને બતાવી દઉં. અને આ રીતની ફીડિંગ છે. અંદર ધાણા નાખ્યા છે, પનીર છે અને ચીઝ છે. તો હવે આપણે ખાઈને જઈએ. ઓકે, તો મિત્રો ફ્રેશ થઈ ગયો છું. ટી શર્ટ થોડી ભીની છે કારણ કે ભાઈ પાણી લાગ્યું છે એના લીધે. તો વાગ્યા છે સાંજના 5 અને જઈ રહ્યો છું મંદિરે. એક ફ્રેન્ડ આવે છે તો એને પણ કોલ કરીશું અને એ ચાલશે તો આપણે વિડીયોમાં એને લઈ લઈશું. બાકી તો વાંધો નહીં, દૂર જવાનું છે અને મંદિર તમે જોયેલું જ છે. આપણે ખાસી બધી 2-3 વખત આઈ થિંક વિડીયોમાં આવી ગયું છે. તો સિનેમેટિક એન્જોય કરો.
ભાઈ મંદિર આવી ગયા છે આપણે ઢાબા ફ્રેન્ડ બી આવી ગયો છે તો થોડી ઉતારી એટલે ફટફટ નીકળી ગયા. આ મંદિર છે એ મહાદેવનું છે, હનુમાનનું છે. તમે પહેલાં જોયું જ હશે વિડીયોમાં, તો ફટાફટ આપણે પહેલાં દર્શન કરી લઈએ. તો મિત્રો બહુ પવન છે અને દર્શન થઈ ગયા છે મસ્ત રીતે. જે કે પબ્લિક તો હતી જ નહીં મંગળવારે, મોસ્ટલી તો શનિવારે જ આવે હનુમાન મંદિરે. તમે લોકો તો મંગળવારે જ આવે કેવું દર્શન બી કમ્પ્લીટ થઈ ગયા છે. ડાયરેક્ટ નીકળીશું. બહુ પવન છે. વચ્ચે કદાચ એક દુકાન જવાનું થશે પડેકાને એવું લેવા નાસ્તા માટે. જોઈએ આવે જવાય છે કે નહીં, મળી જાય. હવે તો મિત્રો ઘરે આવી ગયા છે મંદિરે જઈને, અને એક સુપરસ્ટારમાં પણ ગયા હતા, પણ ત્યાં આગળ થોડી પબ્લિક વધારે હતી એટલે ફટાફટ લઈને આવતા હતા. આપણે લીધું 2 ક્રંચ છે અને 2 મેગી. એ મેગી લીધી આપણે. તો બસ આજના વિડીયો માટે આટલું જ. અગર વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક મારજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તેને જય માતાજી.